a historic gesture of social harmony and unity. In a first of its kind initiative, over 45 brothers and sisters from the Kshatriya, Thakur and Patidar communities of Patan district are coming together to perform the traditional Mameru ceremony for the daughter of renowned philanthropist Sri Bababhai Bharwad from Ghatlodia, Ahmedabad. Sri Bababhai Bharwad is well known for his immense contribution to girl child education, having donated cycles and tablets to the Thakur community and other sections of society in Patan. This event marks a historic moment where the Bharwad, Thakur and Patidar communities unite under one social fabric, setting a global example of brotherhood. ના ના હવે એકચ્યુઅલી કંઈક આ મામેરું કંઈક અલગ સ્ટાઇલથી કર્યું છે એ જોવા માટે હા હા પાટણથી 21 બસો ભરાઈને આવે છે અને 150 ગાડીઓ આવે છે. વાંધો નહીં હવે ચાલતા આવો વાંધો નહીં હવે વાંધો નહીં ચાલતા આવી જાઓ વાંધો નહીં ચાલતા આવો ચાલતા આજે જે વિધાયક થયું છે લગ્ન નોંધણીનું અને તમારા સમાજમાં સુધારો આવ્યો તમને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. આવું ના આવું કરતું રહેવું જોઈએ અમારા સમાજમાં. હજુ શું બદલાવ જોઈએ તમને? બસ આવું ના આવું જ જોઈએ. પછી આથી તો ભાઈ
કેટલું કંઈ રિચ્યુઅલ્સ લઈને ચાલવું બી જરૂરી છે. સાવ સુધરી જવું બી એટલું બી જરૂર નથી કે આપણો સમાજ પાછળ રહી જાય. એ અમુક સુધારો જેમ કે એજ્યુકેશન છે એ બધું ચલો કે સારી વસ્તુ છે, પણ પછી બધા રિચ્યુઅલ્સ છોડી દેવા એ બધું બી સારું ના, નથી. ના. કારણ કે પછી આગળની જનરેશન શું શીખશે આપણું રાઈટ, છોડી હા. દઈશું. તો આજે કેવું લાગે છે તમને? આ બ્રાઇડલના મમ્મી છે. ઓહ, હા. આજે કેવું લાગે છે તમને? પ્રસંગ તમારા ઘરે છે, કેટલા લોકો આવશે? કેવું બધું ફિલિંગ થાય છે એ બધું કહેવાનું છે. આજે તૈયાર સરસ થયા છો? પેલી બ્રાઇડલની સિસ્ટર છે હા, હા, નાઈસ. અને હું એની બુઆ છું. બુઆ, હા. એટલે જવાબદારી વધી જાય બુવાની તો, હે ને? આ બધું તમે પહેર્યું છે એ તમારું પોતાનું હોય છે, તમારા મામેરામાં આવેલું? હા, મારા એ શું છે? આ હારને શું કહેવાય? આને ફુલાર કહેવાય. ફુલહાર. આખું જે શણગાર તમે બધો કર્યો છે બધો, સરસ. હવે શું કરશો? વધામણી કરશો? આ મામેરા વાળાને જ વધાવા છે. વધાવા જઈએ છે. પછી એના પછીના પ્રસંગો? એના પછીનું જમાઈ રાજા આવશે હા. એને ચાંદલો સ્વાગત માટે, હા, સ્વાગત. અને પછી એને અંદર લઈને પછી બધા ફંક્શન ચાલુ કરશે. અરે ફંક્શનમાં શું શું હશે આના પછીના? આના પછી જમાઈ આવશે. હા, પછી લગન? એન્ટ્રી બ્રાઇડલ એન્ટ્રી છે, બધું જ છે. ઓકે, એટલે અમારા ધીમે ધીમે બધા ફંક્શન ચાલુ થશે. ચાલુ થશે. સરસ. એ પ્રમાણેથી બધું પરણે તો ચાલશે. ચાલો. બધા સરસ તૈયાર થયા છે. બાય બાય. ઘેર ના બંધારણ પ્રમાણે મોમેરું ભરે છે અને વિશેષ બાબા એવા આનંદ છે કે જેમને બક્ષીપંચ સમાજ માટે ખૂબ જે પરિવારને ક્ષત્રિય સમાજ, આખો માલધારી સમાજ તેમજ સમગ્ર ગુજરાત આજે યાદ કરે છે એવા માધવસિંહ સોલંકી પરિવારના મોભી ભરતસિંહજી સોલંકી આજે હાજર રહ્યા છે. એટલે સોનામાં સુગંધ વળી આજની તારીખમાં ખૂબ તેનો આનંદ છે. અને બાબાભાઈ, હું બાવાભાઈ કાનજીભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના સદારામ સેવા સમિતિનો ચેરમેન, જે આ સમાજે બહુ મોટું મને પદ આપ્યું છે. કેમ આપ્યું એ બી હજુ હું વિચારણા કરું છું, પણ આ લોકોની લોકચાહના, મારી લોકચાહના કારણે આજે મારો ચહેરો ભરવાડ સમાજમાંથી એ લોકોએ પસંદ કર્યો. એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ જ હું બાવાભાઈ કાનજીભાઈ ભરવાડ ગાંઠલોડિયા. આજે મામેરાની શું વિશેષતા છે અને શું શું એમાં જોવા મળશે? આજે જે ઉત્તર ગુજરાતમાંથી ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર સદારામ સેવા સમિતિ, નવઘણજી ઠાકોર, મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડૉક્ટર સાહેબ મનોજભાઈ જે આખી યોજના બનાવે છે એવા અમારા મનોજભાઈ જે સાથે મળી આજે જે એમને મામેરાનો પ્રસ્તાવ કર્યો. મામેરાની વિશેષતા એ કે મામેરામાં ભરવાડ સમાજમાં ગુજરાતમાં
પહેલી વાર બંધારણના રીતે આ મામેરું થવા જઈ રહ્યું છે અને હું સૌને બી અભિનંદન આપું છું. મામેરામાં વિશેષતા એ કે આજે વર્ષોથી જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, એમને નજીક લાવ્યો હું અને એ શ્રેય મારી જોડે ગયો, મારી દીકરીના લગ્નમાં ગયો. એ બદલ જાગીરદાર સમાજ, 42 સમાજને હું આવકારું છું અને જીવનભર સાથે રહેજો એવી હું માતાજીને કૃપા કરું છું. કુલ કેટલા લોકો આવશે અને મામેરાનુંમાં શું શું આપવામાં આવશે? આજે ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું એ બંધારણના નિયમ પ્રમાણે જે થતું હશે એ રીતે બંધારણનું પાલન કરી અને આ મામેરું ભરવામાં આવશે. વિશેષતામાં બંને સમાજ ભેગો થઈ જાગીરદાર સમાજ, 42 સમાજ આજે 21 લક્ઝરીઓ પાટણથી નીકળ્યા હોય અને બીજી 150 અલગ ગાડીઓ સાથે કાફલો અહીં પહોંચી રહ્યો છે અને સૌને હું આવકારું છું. ખાસ કરીને રાજકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે ને હમણાં લગ્ન નોંધણીની વાત છે, તો આ બદલાવ આવ્યો છે તો તમે શું માનો છો એમાં? ના, જરૂર બદલાવ આવ્યો છે. રાજકીય રીતે તો રાજકીય પંડિતો કોઈ લગ્ન હોય, કોઈ મેળાવડો હોય, એમને કઈ રીતે નજરે જોતા હોય છે એ એમનો વિષય છે. હાલ તો બાવાભાઈના દીકરીના લગ્નમાં સૌને આવકારું છું. ઓકે, થેન્ક યુ.